નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર હિન્દુ સમાજને મૃતદેહ સાચવવા મળી ડીપ હોરિઝોન્ટલ ફ્રીજની ભેટ. શહેર આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો ભેટ સ્વીકાર કાર્યક્રમ. વડગામના અહેમદપુરા ગામે પશુ વેપારી પર હિંસક હુમલો. વાલેરમાં ગાળો ન બોલવાનું કહેતા બે ખેડૂતો ઉપર પણ થયો જીવલેણ હુમલો. પાલનપુર ખાતે ભારતીય મજદૂર સંઘની મળી સાધારણ સભા. નવા વર્ષના હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ પદે ઘનશ્યામભાઈ પ્રમુખ ક્ષત્રિય અને મહામંત્રી પદે નિરંજન શ્રીમાણીની સર્વાનુમતે નિયુક્તિ. લાખણીમાં સ્પેર સ્પોર્ટ્સના ગોડાઉનમાં થઈ ₹3.25 લાખની ચોરી. જીપ દારૂ લઈને ત્રાટકેલી ટોળકીએ ગણતરીની મિનિટોમાં આપ્યો ચોરીને અંજામ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં મૃતદેહોને ઠંડકમાં રાખવા ઘણી મુશ્કેલીઓ પડતી હતી, ત્યારે શહેરના દાતા જેઠીબેન નાગરભાઈ પટેલના પુત્ર રાજેશભાઈ તરફથી પાલનપુર હિન્દુ સમાજને ડીપ હોરિઝોન્ટલ ફ્રીજ મૃતદેહ સાચવવાની ઠંડક પેટીની ભેટ અપાયેલ છે. જે ભેટ સ્વીકાર કાર્યક્રમ આજરોજ વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે યોજાયો હતો. મિત્રો, શુભેચ્છકો, દાતાઓની ઉપસ્થિતિમાં ભેટ સ્વીકાર કરતા પાલનપુર હિન્દુ સમાજના પ્રમુખ શંભુભાઈ ઠાકર અને મંત્રી ડોક્ટર ઉમાકાંતભાઈ પંડ્યાએ દાતા રાજેશકુમાર તથા તેમના પરિવારનો આભાર માન્યો હતો અને સંસ્થા વતી તેમનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પણ દાતા રાજેશકુમારના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ બઢિયાર, દાતા જેઠીબેન નાગરભાઈ પટેલ, પ્રવીણભાઈ એસ પટેલ, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી, જયંતિભાઈ બઢિયાર, તરુણભાઈ જોશી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દાતાશ્રીઓએ જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સૌપ્રથમ વિચાર એવો આવ્યો કે આ જે હોરિઝોન્ટલ ફ્રીજ એ લાવવું, અને આ વિચાર પણ ક્યાં આવ્યો? શમશાનમાં આવ્યો. એક ભાઈ, કદાચ એલેક્સભાઈ એ દિવસે મારા જોડે હતા, રાજુભાઈ હતા, અને કાંતિભાઈ કેરાલિયન, એ ભાઈ ગુજરી ગયેલા. એમની ડેડ બોડી રાખેલી, અને ડેડ બોડી 3 દિવસ પછી એટલી દુર્ગંધ મારતી હતી. ખરેખર આપણા સ્વજન હોય તો આપણી ફરજ તો અદા કરવી પડે, એમાંથી પાછી પાણી કરીએ તો ન ચાલે. હવે પણ દુર્ગંધી ટાઈપની હતી કે ઉભા રહેવું પણ કઠિન હતું. અને એ દિવસે અમે એલેક્સભાઈ, રાજુભાઈ હતા અને વાતચીત કરી કે આપણે કંઈક આવું કરીએ, અને મેં એલેક્સને એટલું કમિટમેન્ટ આપ્યું હતું કે કંઈક કરીશું. બનાસકાંઠા એસઓજી પોલીસની ટીમે અમીરગઢના મહાદેવિયા ગામેથી લાયસન્સ વિનાની બંદૂક ઝડપી પાડી છે. જેને પરવાના વિનાના હથિયાર ધરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં સલામતીના સંદર્ભે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વચ્ચે એસઓજીની ટીમ ઇકબાલગઢના મહાદેવિયા ગામની સીમમાં રહેતા દિનેશજી પ્રતાપજી ઠાકોરના ખેતરમાં બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન પોલીસને દિનેશજી ઠાકોરે એક બંદૂક લઈને ખેતરમાં પસાર થઈ રહેલ હોય પોલીસે આ શખ્સની પૂછતાછ હાથ ધરી હતી, જેમાં તેમની પાસે રહેલ બંદૂકને કબજે રાખવામાં આવી હતી. તેમજ બિનઅધિકૃત બંદૂક રાખવા બદલ દિનેશજી ઠાકોરની અટકાયત કરી તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજ રોજ પાલનપુર મોટી બજાર ખાતે પાલનપુર સુવર્ણકાર એસોસિએશનની મીટિંગ મળી હતી, જેમાં સુવર્ણના ધંધા સાથે જોડાયેલા વેપારીઓ તેમજ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. જેમાં પાલનપુર સુવર્ણકાર એસોસિએશનના નવા વર્ષના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં સતત ત્રીજી વાર પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સોનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદે મનુભાઈ સોની, જતીનભાઈ સોની, મંત્રી પદે અશોકભાઈ સોની, સહમંત્રી પદે સેવંતીભાઈ સોની, ખજાનચી તરીકે રમેશભાઈ કોઠારી તેમજ ઓડિટર તરીકે અશોકભાઈ એસ સોનીની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં નવીન હોદ્દેદારોને તમામ વેપારીઓએ શુભેચ્છા પાઠવી એસોસિએશનના હિતમાં નિર્ણય કરવા ઉપર ભાર મૂક્યો હતો. આમ પાલનપુર સુવર્ણકાર એસોસિએશનના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતાં આજે મળેલી સંગઠનની સાધારણ સભામાં નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમને સૌ કોઈ સભ્યોએ વધાવી લીધી હતી.
આજે 21મી વાર્ષિક સાધારણ સભામાં ત્રીજીવાર પ્રમુખ તરીકે જે મારી માંગણી થઈ તે બદલ હું તમામ ચોકસી બજારના એસોસિએશનના સભ્યોના આભારી છું અને તેમના જે બી કામો મને સોંપશે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. પશુની ખરીદી કરવા અહેમદપુરા ગામે ગયેલ વડગામના એક વેપારી ઉપર અંધારિયાના 3 શખ્સોએ જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. પશુઓ લે વેચનો વ્યવસાય કરતા ભગવાનસિંહ અંધારિયા ગામના એક પશુપાલક પાસેથી ભેંસ ખરીદવાની હોય વેપારી ભગવાનસિંહ સોલંકી આજે સવારે અંધારિયા ગામ ગયા હતા, જ્યાં પશુપાલક અહેમદપુરા ગામે ગયેલ હોય વેપારી પણ અહેમદપુરા ગામે ગયા હતા, જ્યાં પશુપાલક અને વેપારી ભેંસની લે વેચ માટે ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે અચાનક આવી ચડેલ અંધારિયા ગામના મનહરસિંહ રઘુસિંહ ડાભી, સુમેરસિંહ ચેનસિંહ ડાભી અને અર્જણસિંહ ડાભીને તું અમારા વિસ્તારમાં કેમ આવ્યો છે તેમ કહી ઉશ્કેર્યા જઈ ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. જે દરમિયાન એક શખ્સે પોતાના પાસે રહેલ છરો લઈ ભગવાનસિંહના પેટમાં ઘુસાડી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં બચાવ કરવા જતા છરો ભગવાનસિંહના હાથમાં ઘૂસી ગયો હતો. જોકે આ બનાવમાં વેપારી ભગવાનસિંહ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ધાનેરા તાલુકાના વાલેર ગામે ગત રોજ નજીવી બાબતે ઉશ્કેરાયેલા 2 શખ્સો 2 યુવકો ઉપર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ 2 વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલેર ગામે ખેત મજૂરી કરતા ગમાનભાઈ અશુભાઈ રબારી અને ગમાનભાઈ સૈદાભાઈ રબારી સાંજના સમયે પોતાની પુત્રીઓ સાથે ઘરે જતા હતા. તે સમયે રસ્તામાં ઉભેલા ઠાકોર સમાજના યુવકોએ ગાળાગાળી કરતા તેમને ગાળો બોલવાની ના પાડી હતી, જેને લઈ ઉશ્કેરાઈ ઉઠેલા ટોળાએ આ બંને રબારી શખ્સો પર તૂટી પડ્યા હતા અને તેમને બેસુમાર માર માર્યો હતો. બનાવના પગલે ગામ લોકો દોડી આવતા હુમલાખોર શખ્સો ભાગી છૂટ્યા હતા અને મારામારીના બનાવમાં ઘાયલ થયેલ 2 ખેડૂતોને તાત્કાલિક સારવાર અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ વાલેર ગામે ગાળો ન બોલવાની બાબતમાં ઉશ્કેરાયેલા લોકોએ 2 ખેડૂત ઉપર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર ખાતે ગુજરાત એસટી નિગમના ભારતીય મજદૂર સંઘની સાધારણ સભા મળી હતી, જેમાં નવા વર્ષના હોદ્દેદારોની વરણી તેમજ એસટી કર્મીઓના હિતમાં નિર્ણયો કરવામાં આવ્યા હતા. ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ કે દુધાત્રાના અધ્યક્ષસ્થાને મળેલી આ સાધારણ સભામાં વર્ષ 2014ના હોદ્દેદારોની વરણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વર્તમાન પ્રમુખ ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય અને મહામંત્રી તરીકે નિરંજનભાઈ શ્રીમાળીની નવા વર્ષ માટે પણ પ્રમુખ અને મહામંત્રી પદે યથાવત રાખવા સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જો કે પ્રજાહિત અને એસટી કર્મીઓના હિત માટે સક્રિય કામ કરતા ભારતીય મજદૂર સંઘની આ સભામાં દરેક સભ્યોને સંગઠનના હિતમાં રહી મુસાફર વર્ગને સારી સેવા આપવાના ઉદ્દેશ સાથે સંગઠનને મજબૂત બનાવવાની આગેવાનો દ્વારા હાંકલ કરવામાં આવી હતી. આ સભામાં અનેક એસટી કર્મીઓ કર્મચારી સંગઠનને છોડી ભારતીય મજદૂર સંઘમાં જોડાયા હોવાનું મહામંત્રી નિરંજન શ્રીમાળીએ જણાવ્યું હતું. પાલનપુર ખાતે મળેલી ભારતીય મજદૂર સંઘની સાધારણ સભામાં હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા અને શક્તિના દર્શન કરાવ્યા હતા. આજ રોજ પાલનપુર વિભાગ એસટી મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા નિમિત્તે અહીંયા બધા માણસો એકત્રિત થયેલા. દર વર્ષે સાધારણ સભામાં અમે આગામી 2014ના વર્ષ માટે નવું એક વિઝન લઈને એટલે લક્ષ્ય લઈને ચાલીએ છીએ. એમાં નિગમના 14,000 બસનો કાફલો થવો જોઈએ, 58,000 કામદારોની જનસંખ્યા થવી જોઈએ, એસટી વધારેમાં વધારે અંતરિયાળ ગામડા સુધી લોકાભિમુખ થવી જોઈએ અને એસટી નફામાં આવે એવા પ્રયાસ સાથે કામદારોના જે કંઈ પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોનો વહેલો નિકાલ આવે અને નિગમના કામદારોને સામાજિક સ્ટેટસ મળે એવી સ્થિતિ નિર્માણ કરવાના પ્રયોજનથી ભારતીય મજદૂર સંઘ એટલે કે એસટી મજદૂર સંઘ કામ કરે છે. અને આજે જનસંખ્યા અને સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું નંબર 1 સંગઠન છે અને એના એફિલેટેડ સાથે ગુજરાત એસટી મજદૂર સંઘ સાથે પાલનપુર વિભાગ એસટી મજદૂર સંઘની આજની નવી સાધારણ સભામાં નવનિયુક્ત પદાધિકારીઓની વરણીઓ હતી અને નવું વિઝન 2014ની વાત કરવાની તે નિમિત્તે બધે ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓના જીવનની કારકિર્દી માટે મહત્વનું સોપાન માનવામાં આવતી બોર્ડની પરીક્ષાઓનો જિલ્લામાં શુભારંભ થયો છે. 14 માર્ચના રોજ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થતાં જ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ભાગ્યની કસોટી આપતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિયોદરની વીજે વાઘેલા હાઈસ્કૂલ ખાતે પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા આ કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓને પ્રવેશ અપાયો હતો, જ્યાં સફળતાની ખેવના લઈ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓએ
ભાગ્યની કસોટી આપી હતી. જો કે દિયોદરમાં પરીક્ષા દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી તેમજ પરીક્ષા સ્થળ આસપાસ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાતીગળ મેળા માટે સમગ્ર વિશ્વમાં નામના પામ્યું છે. ગુજરાતના ભાતીગળ મેળા વિશ્વમાં વખણાય છે. ગુજરાતના ભાતીગળ મેળામાં લોક સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળે છે. રાજ્યમાં અનેક વારે તહેવારે અનેક ભાતીગળ મેળા યોજાતા હોય છે. ફાગણ મહિનાની આમલકી એકાદશી નિમિત્તે ધાનેરા તાલુકાના વોડા ગામે મેળો ભરાયો હતો, જેના ગામની લોક સંસ્કૃતિ જોવા મળી હતી. દૂર દૂર શ્રદ્ધાળુઓનો ઘોડાપુર આસ્થા અને શ્રદ્ધા સાથે વોડા ગામના આમલકી એકાદશીના મેળામાં હિંચકા હિંચવા માટે આવતા હોય છે. વોડા ગામના મેળાની લોકવાયકાની વાત કરવામાં આવે તો મંડાર ગામમાંથી એક પથ્થર લઈને આવી રહ્યા હતા, ત્યારે વોડા ગામ પાસે આવતા તે પથ્થર જમીન ઉપર મૂકતા તે પથ્થર જમીન ઉપર જ સ્થાયી થઈ ગયો હતો. ત્યારથી જ વોડા ગામના આ પથ્થરને શિવલિંગ તરીકે પૂજવામાં આવે છે. 11ના મેળાનું આયોજન કરવામાં આવે છે. વોડા ગામના મેળામાં આજુબાજુના ગામના તથા દૂર દૂરથી લોકો મેળાનો આનંદ માણવા માટે આવે છે. અમુક લોકો પોતાની માનેલી માનતા પૂર્ણ કરવા પણ આવે છે. લાખણી ગામે ગત રાત્રે જીવડારો લઈને તસ્કર ટોળકી ત્રાટકી હતી. 4 જેટલા તસ્કરોએ ગેડા ગામ જવાના માર્ગ ઉપર આવેલ એક સ્પેર પાર્ટની ગોડાઉનને નિશાન તાક્યું હતું, જ્યાં અંધારાનો લાભ ઉઠાવી તસ્કરો ગોડાઉનમાં રહેલ ઓઇલ તેમજ સ્પેર પાર્ટ્સ મળી ₹2.76 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી ભાગી છૂટ્યા હતા. જો કે રાત્રે જ આ ચોરીના બનાવની જાણ ગોડાઉનના માલિકને થઈ હતી, જેના પગલે આજે વેપારીએ ચોરીના મામલે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના પગલે પોલીસે ચોરીના બનાવની સઘન તપાસ હાથ ધરી છે. 8 નંગ જેવા નવા હતા, 15 જેવા જૂના હતા. પોલીસ કેસ કર્યો છે? પોલીસ કેસ તો એમાં રાતે જાહેરાત આલી, અત્યારમાં એફઆઈઆર ફડાવવાની. લાખણી પંથકના વેપારીઓમાં ભયનો માહોલ સર્જનાર આ ચોરીના બનાવની વિગત જોઈએ તો ગેડા રોડ ઉપર આવેલા ત્રિકમાભાઈ ભીખાભાઈ પટેલના સ્પેર પાર્ટ્સ ગોડાઉનમાં ગત રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં શટર ઊંચું કરી ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં 5 રેડિએટર, વિવિધ કંપનીના ઓઇલની ડોલો તેમજ સ્પેર પાર્ટ્સ મળી ₹2.76 લાખના મુદ્દામાલની તસ્કરી કરી ભાગી છૂટ્યા હતા. જોકે આ ચોરીના બનાવ અંગે રાત્રે રખેવાળી કરતા ગુરખાને જાણ થતા તેમણે આ બનાવ અંગે ગોડાઉન માલિકને જાણ કરી હતી. જોકે આ બનાવ અંગે ગુરખાએ જણાવ્યું હતું કે 3 થી 4 જેટલા ચોર ડાલુ લઈને આવ્યા હતા, જે ગણતરીની મિનિટોમાં ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા. જોકે આ તસ્કરો જતા એક વર્કર્સની દુકાનમાંથી લોખંડનો દરવાજો પણ ઉઠાવી ગયા હતા. આમ રાત્રે ત્રાટકેલી તસ્કર ટોળકી લાખણીમાં ₹3.5 લાખની ચોરીને અંજામ આપતા પોલીસ પણ દોડતી થઈ જવા પામી છે, ત્યારે તસ્કરોના તરખાડથી વેપારીઓમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર હિન્દુ સમાજને મૃતદેહ સાચવવા મળી ડીપ હોરિઝોન્ટલ ફ્રીજની ભેટ. શહેર આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો ભેટ સ્વીકાર કાર્યક્રમ. વડગામના અહેમદપુરા ગામે પશુ વેપારી પર હિંસક હુમલો. વારેરમાં ગાળો ન બોલવાનું કહેતા 2 ખેડૂતો ઉપર પણ થયો જીવલેણ હુમલો. પાલનપુર ખાતે ભારતીય મજદૂર સંઘની મળી સાધારણ સભા. નવા વર્ષના હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ પદે ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય અને મહામંત્રી પદે નિરંજન શ્રીમાણીની સર્વાનુમતે નિયુક્તિ. લાખણીમાં સ્પેર પાર્ટ્સના ગોડાઉનમાં થઈ ₹3.25 લાખની ચોરી. જીપ ડાલો લઈને ત્રાટકેલી ટોળકીએ ગણતરીની મિનિટોમાં આપ્યો ચોરીને અંજામ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.